પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારા. આપણે વિડીયો નંબર 2 ની અંદર જોયું હતું કે પાકની જાતિમાં સુધારણા કરવા માટે આપણે કેવા ઐચ્છિક કૃષિકીય લક્ષણો ધરાવતો પાક પસંદ કરવો જોઈએ. હવે આ ઉપરાંત આપણે પાકની યોગ્ય પસંદગી કરી લીધી છે. હવે એ પછીનું પોઈન્ટ આવે છે પાક ઉત્પાદનનું પ્રબંધન, એનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ જેને આપણે કહી શકીએ કે ક્રોપ પ્રોડક્શન મેનેજમેન્ટ. તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં નાના નાના ખેતરોથી લઈ અને મોટા પાયા પર ખેતરો જોવા મળે છે અને એટલા જ માટે ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને ટેકનોલોજીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ આવું જુદા જુદા પ્રમાણમાં હોય છે. તો ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલી અને ટેકનોલોજી અપનાવવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપી શકે છે અને વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં ખૂબ જ સહસંબંધ છે. અને એના માટે જ આપણે એવી પદ્ધતિઓ અપનાવીશું કે જે આપણને રોકાણ વગર ઉત્પાદન આપી શકે, ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન આપી શકે અને વધુ રોકાણ ને વધુ ઉત્પાદન, આવી અલગ અલગ પ્રણાલીઓનો સમાવેશ આપણે આની અંદર કરી શકીએ છીએ. તો આવા અલગ અલગ પ્રકારના પાયા ઉપર દરેક ખેડૂતો ખેતી કરતા હોય છે. તો હવે આપણે જોઈશું કે પોષક તત્વોનું પ્રબંધન કેવી રીતે અથવા એ કેવી રીતે મેનેજમેન્ટ થતું હોય છે અથવા વનસ્પતિ માટે કયા કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે. હવે જેમ દરેક મનુષ્યને પણ જીવવા માટે ખોરાક પાણીની સાથે સાથે આ પોષક તત્વો ખૂબ જરૂરી છે, અથવા તો તમે જે પણ ખોરાક ખાઓ છો એમાંથી તમને મળે છે પોષક તત્વ. આપણે સાંભળ્યું છે આપણા શરીરમાં કેલ્શિયમ જોઈએ, પ્રોટીન જોઈએ, વિટામિન્સ જોઈએ, પણ આ પ્રોટીન્સ અને વિટામિન્સ તમે મેળવશો ક્યાંથી? તમારા ખોરાકમાંથી. અને તમારો ખોરાક ક્યાંથી આવે છે? તો કોઈ પણ એ વનસ્પતિ અથવા તો પ્રાણી, એ બંનેમાંથી જ આવે છે. હવે જ્યારે આપણો ખોરાક જો કોઈ વનસ્પતિમાંથી આવતો હશે તો એ વનસ્પતિ એવી હોવી જોઈએ કે જેની અંદર પોષક તત્વોનું પ્રમાણ હોવું જોઈએ. નહીંતર આપણા ખોરાક ખાધેલામાં આપણને પોષક તત્વો નહીં મળે તો આપણે શરીરની યોગ્ય જરૂરિયાત પણ પૂરી નથી પડવાની. તો હવે આ વનસ્પતિને પણ પોષક તત્વો ક્યાંથી મળે છે અથવા તો કયા એવા પોષક તત્વો છે કે જે વનસ્પતિ માટે ખૂબ જરૂરી છે અને શા માટે જરૂરી છે? તો જેવી રીતે આપણને વિકાસ અને વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાક જરૂરી છે, તો તે જ રીતે વનસ્પતિને પણ પોતાની વૃદ્ધિ કરવા માટે પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. અને વનસ્પતિને આ પોષક તત્વો હવા, પાણી અને જમીન, આ 3 જગ્યાએથી પ્રાપ્ત થતા હોય છે. અને હવે વનસ્પતિ માટે એક ખાસ છે કે એને 16 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. દરેક વનસ્પતિની જરૂરિયાત જુદી જુદી હોય છે, પરંતુ મુખ્ય 16 પોષક તત્વો છે અને આ 16 પોષક તત્વો એ આ 3 જગ્યાએથી મેળવે છે: હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી. તો હવે આપણે જોઈશું કે કયા કયા પોષક તત્વો એ ક્યાંથી મેળવે છે. તો હવે તમને ખ્યાલ જ હશે હવામાંથી કયું પોષક તત્વ મેળવી શકે, કારણ કે હવામાં અથવા વાતાવરણની અંદર પોષક તત્વો છે નાઇટ્રોજન. તમે આગળના ચક્રવાળા ચેપ્ટરની અંદર ભણ્યા હતા 3 ચક્રો. કયા કયા ચક્રો હતા? કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર. અને 3 આપણને મળ્યા હતા વાતાવરણમાંથી. તો વાતાવરણમાંથી પણ વનસ્પતિ આ જ ચક્રોની મદદથી એ પોષક તત્વો મેળવે છે. તો એ હવામાંથી મેળવે છે એ પોષક તત્વો છે કાર્બન અને ઓક્સિજન. એટલે 16માંથી એ 2 પોષક તત્વો કાર્બન અને ઓક્સિજન, આ 2 પોષક તત્વો તેને હવામાંથી મળી રહે છે. હવે એ વનસ્પતિ એ પાણીનું શોષણ કરે છે. તો પાણીનું શોષણ કરવામાં એને આ પાણીમાંથી પોષક તત્વ મળશે હાઇડ્રોજન અને ઓક્સિજન. અમુક પ્રમાણમાં ઓક્સિજન હવામાંથી મેળવશે અને અમુક પ્રમાણમાં ઓક્સિજન એ પાણીમાંથી મેળવશે. તો તમને ખ્યાલ જ હશે કે કાર્બન અને ઓક્સિજન કઈ રીતે હવામાંથી મેળવશે. તો વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે CO2 એટલે કાર્બન અને ઓક્સિજન એ હવામાંથી મેળવે. પાણીનું શોષણ કરે એટલે H2O એટલે એમાં આવે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 3 પોષક તત્વો એ હવા અને પાણીમાંથી મેળવશે. એટલે કે 16 તત્વોમાંથી 13 પોષક તત્વો છે એ 13 પોષક તત્વો એ હવા અને 3 પોષક તત્વો હવા અને પાણીમાંથી મેળવશે અને બાકી રહેલા 13 પોષક તત્વો જે જમીનમાંથી મેળવશે. હવે આ 13 પોષક તત્વો છે એમાંથી પણ 2 ભાગ પાડવામાં આવ્યા છે કે અમુક એવા પોષક તત્વો છે કે જેની જરૂરિયાત વનસ્પતિને વધુ માત્રામાં છે
અને અમુક એવા પોષક તત્વો છે કે જેની જરૂરિયાત ખૂબ ઓછા પ્રમાણમાં છે. એ ક્યારેક હોય તો પણ ચાલે અને ક્યારેક ન મળે તો પણ ચાલી જાય છે. તો આવી રીતે આ 13 પોષક તત્વોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ 13 પોષક તત્વોમાંથી 6 પોષક તત્વો એવા છે કે જેની જરૂરિયાત વનસ્પતિને વધુ માત્રામાં છે. તો અહીંયા એક વ્યાખ્યા તૈયાર થાય છે કે એવા પોષક તત્વો કે જેની જરૂરિયાત વનસ્પતિને વધુ માત્રામાં છે તો એવા પોષક તત્વોને ગુરુ પોષક તત્વ અથવા તો બૃહદ એટલે વધુ, તો બૃહદ પોષક તત્વો અથવા ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક નાનકડો એક માર્ક્સનો પ્રશ્ન પણ તૈયાર થઈ શકે છે કે ગુરુ પોષક તત્વો એટલે શું? તો જે પોષક તત્વોની જરૂરિયાત વનસ્પતિને વધુ માત્રામાં હોય તેને ગુરુ પોષક તત્વ કહે છે. તો શા માટે કહે છે? કારણ કે એની જરૂરિયાત વધુ છે. હવે જે પોષક તત્વોની જરૂરિયાત વનસ્પતિને અલ્પ માત્રામાં હોય અથવા તો ઓછી માત્રામાં હોય તેને લઘુ પોષક તત્વ અથવા સૂક્ષ્મ પોષક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈશું કે એવા કયા છે કે જેની જરૂરિયાત વધુ છે અને કયા છે કે જેની જરૂરિયાત ઓછી છે. હવે અહીંયા તમારે ટૂંકમાં યાદ રાખવા માટે એક યાદ રાખવાનું NPK. આ 3 પુષ્કળ પ્રમાણમાં જરૂરી છે. N મતલબ નાઇટ્રોજન, P મતલબ ફોસ્ફરસ અને K મતલબ પોટેશિયમ. એટલે આ 3નો સમાવેશ તો હંમેશા ગુરુ પોષક તત્વોમાં જ આવશે, કારણ કે NP યુક્ત ખાતરો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને કોઈ પણ રાસાયણિક ખાતર જ્યારે બનતું હોય ત્યારે એની અંદર આ 3 પોષક તત્વો તો હોય ને હોય જ. એટલે NPK. અને ત્યારબાદ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ બધા નામ તમે અંગ્રેજી અક્ષરથી પણ યાદ રાખી શકો છો. NPKCAMGS. દરેકનો પહેલો અક્ષર યાદ રાખો તો તમને આ ગુરુ પોષક તત્વો ઝડપથી યાદ રહી જશે. અથવા તો શબ્દોમાં કહીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ પોષક તત્વો ગુરુ પોષક તત્વો છે. અને બાકીના રહેલા ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આર્યન, મેંગેનીઝ અને બોરોન આ 7 પોષક તત્વો છે કે જેની જરૂરિયાત વનસ્પતિને ઓછા પ્રમાણમાં હોય છે. તો માટે તેને લઘુ પોષક તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પોષક તત્વોની જો ઉણપ રહી જાય તો શા માટે આ જરૂરી છે? તો જ્યારે કોઈ પણ વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપ રહી જતી હોય છે તો તે પોતાની દેહધાર્મિક પ્રક્રિયાઓ કરી શકતી નથી અથવા તો તેની પ્રજનન ક્ષમતા અટકે એટલે વનસ્પતિમાં ફૂલ, ફળ કે બીજ ઉત્પન્ન થતા નથી અથવા તો એમાં દરમાં ઘટાડો થાય, તેની વૃદ્ધિ ન થાય. દાખલા તરીકે કોઈ આપણે ઘાસચારો ઉગાડ્યો છે અને એને યોગ્ય પોષક તત્વો નથી મળ્યા તો એ ઘાસચારો એ લાંબી શાખા નહીં ધરાવે, લાંબો પણ નહીં થાય કે એમાં શાખાઓ પણ નહીં થઈ શકે, એટલે એની વૃદ્ધિ અટકે છે. અથવા તો ઘણા વખતે એવા આ પોષક તત્વોની ઉણપથી વનસ્પતિની અંદર રોગો પણ લાગુ પડી જતા હોય છે. તો આમ પોષક તત્વો એ વનસ્પતિ માટે એના પ્રજનન, વૃદ્ધિ અને રોગોથી બચવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમ પોષક તત્વોની ઉણપથી મનુષ્યની અંદર પણ વૃદ્ધિ અને વિકાસ અટકે છે તેમ વનસ્પતિમાં પણ પોષક તત્વોની ઉણપથી વૃદ્ધિ અને વિકાસ અટકી જતું હોય છે. તો હવે આ પોષક તત્વો કોઈપણ વનસ્પતિ ક્યાંથી મેળવે છે? તો કોઈપણ વનસ્પતિ પોષક તત્વો હંમેશા એ માટીમાંથી, પણ માટીમાં આ પોષક તત્વો ભળે છે ક્યાંથી? તો એ છે ખાતરના માધ્યમથી. તમે સાંભળ્યું જ હશે કે ખાતરો આપવાથી છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આપણે 5મા 6ઠામાં પણ આપણે પ્રયોગો કરી અને જોતા હતા કે વનસ્પતિને ખાતર આપીએ છીએ, એક કુંડામાં ખાતરો આપ્યું છે, એક કુંડામાં નથી આપ્યું. અને તો આપણે જોયું છે કે જેમાં ખાતર નાખ્યું છે એ છોડ સારો ઉગે છે. તમને કદાચ ખ્યાલ હશે કે આપણે આવા પ્રયોગો કરી અને સાબિત પણ કરી ચૂક્યા છીએ. અથવા તો તમારા ઘરની અંદર અથવા તમે તમારા ગામડાઓમાં જ્યારે જાઓ છો ત્યારે તમે તમારા દાદાને કે મામાને કે અન્ય કોઈ કાકાને કે ગમે તે વ્યક્તિઓને, ખેડૂતોને ટૂંકમાં જોયું હશે કે એ લોકો અમુક સમયે પોતાના ખેતરની અંદર ખાતર નાખતા હોય છે. તો આ ખાતર દ્વારા એ લોકો પોષક દ્રવ્યોનો ઉમેરો કરે છે. હવે આ ખાતરો એટલે શું? તો કે ખાતરો એટલે એવા પ્રકારના પોષક તત્વો છે કે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરવામાં મદદ કરે છે. અને આવા ખાતરોમાં 2 પ્રકાર છે. એક છે કુદરતી અને એક છે કૃત્રિમ, અથવા તો એક છે સેન્દ્રિય ખાતર અને બીજું છે રાસાયણિક ખાતર. હવે સેન્દ્રિય ખાતર પહેલાં જોઈશું આપણે. તો સેન્દ્રિય ખાતર હોય છે એની અંદર કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોય છે. કદાચ તમને ખ્યાલ હોય તો તમે આ સેન્દ્રિય ખાતર જોયું છે
કે ગામડાઓની અંદર ગાયો ભેંસોના કે પ્રાણીઓના મળમૂત્રને એકઠું કરી અને એક જગ્યાએ નાખવામાં આવે છે, જેને ઉકરડું કહેવામાં આવે છે. તો આવા ઉકરડાની અંદર આખા વર્ષ સુધી ત્યાં બધું જ આવું મળમૂત્ર અને છાણ ને ગાયો ભેંસોની નીચે રહેલો ઘાસચારો ને બધું સાફ કરી અને રોજ સવાર અને સાંજ બંને ટાઈમ નાખવા જવામાં આવતું હોય. અને એ જગ્યામાં આખા વર્ષ સુધી એની અંદર કહેવાટ ઉત્પન્ન થતો હોય, એટલે પડે પડે એમાં સડો ઉત્પન્ન થતો હોય અને આ સડો એ એની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યોના આધારે થતો હોય છે. અને આવું જે વિઘટન થઈ અને કચરાના વિઘટનથી તૈયાર થયેલું જે ખાતર છે એને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે, અથવા તો એને બીજી ભાષામાં કુદરતી ખાતર પણ કહેવામાં આવે છે. તો તમે જોયું જશે કે આવા છાણમાંથી આવા ઉકરડામાંથી દર વખતે ઉનાળાની અંદર પછી ટ્રેક્ટરો અથવા તો ગમે તે અલગ માધ્યમથી આ બધા ખાતરને ખેતરોની અંદર ઠાલવવામાં આવે છે અને તેને હળ કરી અને જમીનની અંદર મિક્સ કરી દેવામાં આવે છે. અને જેના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થતો હોય છે. તો આવું સેન્દ્રિય ખાતર, તો એના ફાયદા ઘણા બધા છે. તો સૌથી પહેલો ફાયદો છે કે એમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોય છે. અને જે જમીનની અંદર તમે કાર્બનિક પદાર્થોની માત્રામાં વધારો કરતું હોય તો એ હંમેશા જમીનની ફળદ્રુપતાને વધારે છે. બીજું છે કે આ કચરાના વિઘટનથી તૈયાર થયેલું છે, એટલે એ જમીનને ક્યારેય નુકસાન કરતું નથી, એટલે કે જમીનનું બંધારણ સુધારે છે. અને હવે આ ખાતર જ્યારે પણ તમે જમીનની અંદર માટીમાં ભેળવો છો ત્યારે એ જમીનને છિદ્રાળુ બનાવે છે. એટલે જમીનને જેટલી છિદ્રાળુ બનાવે તો જમીનની અંદર પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે, એટલે કે જળ સંગ્રહ ક્ષમતા પણ એ વધારે છે. અને ચીકણી જમીનની અંદર જો કાર્બનિક પદાર્થોની માત્રા વધુ નાખવામાં આવે તો એ પાણીના નિકાલમાં પણ મદદરૂપ કરે છે, એટલે કે વધુ પ્રમાણમાં પાણીને એકઠું નથી થવા દેવામાં આવતું. એટલા માટે આવા સેન્દ્રિય ખાતરોના ફાયદા ઘણા બધા છે. ખાલી એમાં સેન્દ્રિય ખાતરનું પ્રમાણ આપણે થોડું વધુ નાખવું પડે છે. તો અહીંયા એક નવો પ્રશ્ન તૈયાર થયો કે કુદરતી ખાતરના ફાયદા જણાવો અથવા તો સેન્દ્રિય ખાતરના ફાયદા જણાવો. હવે આવા સેન્દ્રિય ખાતરો છે બે રીતે બનાવવામાં આવે છે. એક છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, અને બીજું છે લીલું જૈવિક ખાતર. હવે કમ્પોસ્ટીકરણની પ્રક્રિયા એટલે શું? તો આવું મોટેભાગે નર્સરીઓની અંદર ખાસ આપણને જોવા મળતું હોય છે. તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો, એટલે કે પાક ઉગી ગયા પછી નકામો જે ઘાસચારો હોય છે એ, પશુઓના મળમૂત્ર, છાણ, શાકભાજીની છાલ, પશુઓ દ્વારા ત્યજાયેલો ઘાસચારો, ઘરગથ્થુ લીલો કચરો, ફેંકેલી સ્ટ્રો, ખેતરોમાંથી કાઢેલું નીંદણ, સુએજનો કચરો, આ બધાને એક મોટા ખાડામાં નાખવામાં આવે છે અને એની અંદર થોડા ઘણા પ્રમાણમાં પાણી નાખી એને બરાબર હલાવવામાં આવે છે. ઘણી વખત તો આની અંદર અળસિયા પણ નાખવામાં આવે છે, કારણ કે આ અળસિયા છે એ આ પદાર્થોને સડાવવામાં અથવા તો તેને, તમને ખ્યાલ છે કે અળસિયા દ્વારા ખાતર તૈયાર થાય છે, એટલે એ આવા પદાર્થોનું પાચન કરી અને કુદરતી ખાતર તૈયાર કરે છે, જેનું વિઘટન કરે છે. તો આવા પદાર્થોને ખાડામાં સડવા દેવામાં આવે છે અને આ સડવા દેવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. અને આવા કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થોમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે અને ઘણી વખત અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોનું વિઘટન કરવામાં આવે છે. અને હવે આવો વિઘટન થયેલો પદાર્થ જેને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ અને જે છે કુદરતી ખાતર અથવા જેને છાણિયું ખાતર પણ આપણે કહી શકીએ છીએ. તો આને કહેવાય કમ્પોસ્ટ ખાતર અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર. જે અળસિયાના માધ્યમથી વિઘટન થાય એ વર્મી કમ્પોસ્ટ છે, અને એકલા વિધાઉટ અળસિયા જેનું કમ્પોસ્ટીકરણ થાય એને કમ્પોસ્ટ ખાતર કહેવામાં. એટલે મોટે ભાગે નર્સરીઓની અંદર આવું એક કૂવા જેવું માધ્યમ બનાવી અને એમાં આવું એ લોકો પોતે પોતાનું ખાતર તૈયાર કરી, અને તમને ખ્યાલ જ હશે કે જ્યારે આપણે છોડ ઉગાડીએ છીએ ત્યારે એ લોકો એમની આખી માટી કાળા કલરની હોય છે, કારણ કે એની અંદર એ લોકોએ આવું કુદરતી ખાતર માટીમાં ભેળવી અને એમાં છોડ ઉગાડેલો હોય છે. બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. હવે લીલું જૈવિક ખાતર તો કઈ રીતે તૈયાર થાય છે? તો ઘણી વખત પાક ઉગાડતા પહેલાં ખેતરોની અંદર કેટલીક વનસ્પતિ ઉગાડવામાં આવે છે અને આ વનસ્પતિની અંદર શણ અથવા તો ગવાર અથવા તો કઠોળ વર્ગની કોઈ પણ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે.
અને આવી વનસ્પતિને ફૂલ આવ્યા પહેલાં એમાં બીજ કે ફૂલ આવવા દેવામાં નથી આવતા, એટલે થોડા ઘણા પ્રમાણમાં જ એ ઉગી નીકળે અને ત્યારે તેને ખેડી દેવામાં આવે છે. એટલે ખેડી દેવામાં આવે એટલે કે આવી શણ, ગુવાર કે કઠોળ વર્ગની વનસ્પતિને ફૂલ આવ્યા પહેલાં ઉગાડી અને એને હળ ચલાવીને ખેડી અને ભૂમિની અંદર પાછી ભેળવી દેવામાં આવે છે. અને આ રીતે તૈયાર થયેલું ખાતર જેને લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે. અને આ રીતે તૈયાર થયેલા ખાતરની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખૂબ જ માત્રામાં હોય છે. પ્રણામ. હવે આપણે અગાઉ કૃત્રિમ ખાતર નવા વિડીયોમાં જોઈશું.